નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે શીખવાના છીએ લેટર રાઇટિંગ, જે રેવન્યુ તલાટી મેન્સ એક્ઝામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણા વિદ્યાર્થીઓ પત્ર લેખન મુશ્કેલ લાગે છે, પરંતુ આ વિડીયોમાં હું તમને સરળ રીતે ફોર્મેટ સમજાવીશ, જેથી તમે પૂરા માર્ક્સ મેળવી શકો। ચાલો હવે સમજીએ પત્ર ફોર્મેટ, જે મોટાભાગે પરીક્ષામાં પૂછાય છે। ધ સિક્રેટ વે ટુ સ્કોર હાઈ ઇન લેટર રાઇટિંગ, લેટ્સ ડુ ઇટ। તો મિત્રો, જ્યારે ત્યારે પણ તમે લેટર રાઇટિંગની શરૂઆત કરો, એટલે કે પત્ર લખવાની શરૂઆત કરો, ત્યારે પ્રથમ તમારે આઉટવર્ડ નંબર લખવો પડશે, જે ફરજિયાત છે। મોસ્ટલી આઉટવર્ડ નંબર તમારે લખવો જ પડશે। ત્યારબાદ છે જે લેટર લખતું હોય તેનું નામ, એટલે કે એમાં એબીસી લખી શકાય છે। કોઈ પણ XYZ એબીસી તમે કંઈ પણ લખી શકો છો। ત્યારબાદ તેની પોસ્ટ લખવાની રહેશે। અને હા મિત્રો, કોમાનું ધ્યાન રાખવા બહુ જ જરૂરી છે। જ્યાં જ્યાં પણ મેં કોમા કર્યું છે, એટલે કે અલ્પવિરામ કર્યું છે, ત્યાં ત્યાં તમારે કરવાનું જ રહેશે। સંપૂર્ણપણે ફરજિયાત છે આ। તો પોસ્ટ રહેશે, ત્યારબાદ ડિપાર્ટમેન્ટનું નામ રહેશે, અને ત્યારબાદ કોમા, ત્યારબાદ એડ્રેસ 1, એડ્રેસ 2 આવી રીતે લખવાનું રહેશે। અને ડેટ, ખાસ મિત્રો ધ્યાન આપજો, ડેટ એ આ ફોર્મેટમાં લખવાની રહેશે, 6th મે, ત્યારબાદ કોમા 2025। આ થયું તમારું જે લખનાર હતો તેનું સરનામું, એડ્રેસ। ત્યારબાદ તેની મોસ્ટલી જેટલું બને તેટલું તેની સીધી લાઇનમાં, એટલે કે આ રીતે જેમ મેં રેફરન્સ માટે તમને આ સીધી લાઇન દોરી છે તેવી રીતે આ તમારે દોરવાની નથી, માત્ર રેફરન્સ માટે છે। તો આ સીધી લાઇનમાં 2 એટલે કે રિસિપ્ટન્ટ જે છે તેના માટે 2 ધ સિનિયર ઓફિસર, ત્યારબાદ કોમા, જે પણ કોઈ ઓફિસર હોય, કલેક્ટરેટ હોય તો કલેક્ટરેટ, કોઈ પણ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ ઓફિસર હોય તેના માટે, ત્યારબાદ કોમા, ત્યારબાદ તેના ડિપાર્ટમેન્ટનું નામ, ત્યારબાદ કોમા અને સિટી। ત્યારબાદ આ જે સીધી લાઈન દોરેલી છે તે એક લીટી જવા દઈને તમારે વિષય ઉપર આવવાનું છે। સબ્જેક્ટ કરીને આ સ્ટાર્ટ અહીંયાથી કરવાનું છે। સજેશન ફોર, જે તે વિષય તમારે સજેશન આપવાનું હોય તે વિષય તમારે લખવાનું રહેશે, સજેશન ફોર કરીને। ત્યારબાદ રેફરન્સ નંબર। મિત્રો, રેફરન્સ નંબરની સાથે એવું છે કે તમારે માત્ર કોઈ પણ ઉપરનો અધિકારી એ તમારું ઓપિનિયન કે સજેશન માગતો હોય પત્રમાં, ત્યારે જ તમે રેફરન્સ નંબરને લખી શકો, અન્યથા આ ઓપ્શનલ રહેશે। જો કોઈ ઉપરી અધિકારી, કોઈ કલેક્ટર, કોઈ સિનિયર ઓફિસર તમારું સજેશન માગે કોઈ પણ બાબતે, ત્યારે જ તમે આ રેફરન્સ લખી શકશો। અને રેફરન્સ કરીને તમારે યોર લેટર નંબર, જેમાં કંઈ પણ તમે લખી શકો છો। અને ડેટેડ, જે ડેટ, આ ડેટ પહેલાંની હોવી જોઈએ, ડેટેડ ઓન અથવા ડેટેડ, આ ડેટ પહેલાંની કોઈ પણ ડેટ તમે મારી શકો છો, 10 દિવસ પહેલાંની ડેટ મારવી યોગ્ય રહેશે। ત્યારબાદ આટલું પૂરું થાય ત્યારબાદ તમારે રિસ્પેક્ટેડ સર અથવા મેડમથી શરૂઆત કરી શકો છો તમે। ઓબ્લિક કરીને મેડમ ના લખશો, તે એકદમ અયોગ્ય લાગશે। માત્ર રિસ્પેક્ટેડ સર હોય તો સર લખો, રિસ્પેક્ટેડ મેડમ હોય તો મેડમ, મોસ્ટલી રિસ્પેક્ટેડ સર જ લખજો। ત્યારબાદ કોમા કરી અહીંયાથી સ્ટાર્ટ કરવાનું રહેશે મિત્રો। આ જગ્યાએથી તમારે પેરેગ્રાફ 1 સ્ટાર્ટ કરવાનું છે, એકદમ નીચેની લાઇનમાં સીધું જ, હા અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે। ત્યારબાદ પેરેગ્રાફ 1, 2, 3 જે તમારા વિષયને અનુલગીને હોય। ત્યારબાદ મોસ્ટલી બને તો આ સીધી લાઇન જે છે એ પકડી રાખજો। આ તો એક જ પેજમાં છે, પત્ર 2 પેજમાં લખવો જ પડશે, 10 માર્ક્સનો હશે તો, એટલે પાછળ પણ એકદમ સીધી લાઇનમાં વસ્તુને પકડી રાખવાની, જેથી તમારું લેટર નીટ એન્ડ ક્લીન લાગે। થેન્ક યુ લખવાનું રહેશે। અભિવાદનની સીધી જ લાઇનમાં જોઈ શકો તમે, આ મેં રેફરન્સ માટે સીધી લાઇન દોરી છે, ત્યાં એક લાઇન નીચે તમારે લખવાનું છે યોર ફેથફુલી। આમ હું તમને એક પરફેક્ટ ફોર્મેટ આપું છું, તમે આ જ રીતે લખશો તો પણ કોઈ વાંધો નહીં આવે, તમને માર્ક્સ મળી જશે। યોર ફેથફુલી, ત્યારબાદ કોમા, SD એટલે કે સાઇન, સિગ્નેચર, ત્યારબાદ જે પણ લેટર લખતો હતો ABC, જે તમે અહીંયા લખ્યું છે સેમ ટુ સેમ તે અહીંયા લખવાનું રહેશે, ABC। ત્યારબાદ તેની ડેઝિગ્નેશન, જે પણ પોસ્ટ હોય, જે તમે અહીંયા લખી હતી એ પોસ્ટ, અને એનો ડિપાર્ટમેન્ટ। અને કંઈ પણ બિડાણ જોડવાનું હોય, જેમ ગુજરાતી પત્રમાં બિડાણ આવે છે તેવી રીતે ઇંગ્લિશમાં પણ બિડાણ જોડવાનું હોય તો લાસ્ટલી આ મિડલ લાઇન છે ABC, આ મિડલ લાઇનમાં તમે એન્ક્લોઝર કરીને કોપી ઓફ ધ રિપોર્ટ આવું લખી શકો છો। મિત્રો, આટલું કરશો તો તમને પત્રમાં મેક્સિમમ માર્ક્સ મળવાના ચાન્સીસ રહેશે। મેં પણ CC ગ્રુપ એ દરમિયાન આ જ રીતે ફોર્મેટમાં પત્ર લખ્યો હતો, મારું ઇંગ્લિશનું પેપર સારું ગયું હતું।
મને 100માંથી 55 માર્ક્સ મળ્યા હતા, જે બહુ જ સારા કહેવાય. અને હું પણ તમને એમ જ કહું છું કે તમે આ જ રીતે પત્ર લખજો. અને વધારાની અન્ય ટિપ્સ હું તમને આપવા માગું છું કે પેરેગ્રાફ 1 જે સ્ટાર્ટિંગ લાઇન છે એ કઈ રીતે લખવી. જે તમે કોઈ પણ ઘણા બધા મિત્રોને પત્ર લેખન ઇંગ્લિશમાં મુશ્કેલ પડતું હોય છે. સ્ટાર્ટિંગ લાઇન, એન્ડિંગ લાઇન, આ 2 લાઇન હું તમને આપું છું. પેરેગ્રાફ 1ની સ્ટાર્ટિંગ લાઇન અને પેરેગ્રાફ 3ની એન્ડિંગ લાઇન, જે મોસ્ટલી તમે બધા જ પત્રોમાં લખી શકો, જે બધા જ પત્રો માટે આઈડિયલ છે, જેથી તમને માર્ક્સ પણ મળી શકે, એ પણ હું તમને આપવા માગું છું. તો ચાલો જોઈએ તે. તો મિત્રો, પેરેગ્રાફ 1ની જે સ્ટાર્ટિંગ લાઇન છે તે તમે આ લખી શકશો. બધા જ જેટલા પણ તમે લેટર લખો છો તેમાં આઈડિયલ રીતે સેટ થશે. તો જોઈ લઈએ આપણે તે સ્ટાર્ટિંગ લાઇન. આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ પ્રેઝન્ટ માય ઓપિનિયન ઓન ધ અબાઉ મેન્શન સબ્જેક્ટ. જો ઓપિનિયન માગ્યો હોય ને તો મોસ્ટલી આ જ લાઇન સેટ થશે. બધામાં તમે વાપરી શકશો આ લાઇન. અને એન્ડિંગ, જે પેરેગ્રાફ 3ની એન્ડિંગ લાઇન છે તેમાં તમે લખી શકો છો. જે સજેશન આપ્યા બાદ પેરેગ્રાફ 2 પૂરો થશે અને તમે જે પણ સજેશન આપ્યા છે તેના બાદ તમે આ લાઇન પેરેગ્રાફ 3માં લખી શકો છો. આઈ હોપ ધ અબાઉ સજેશન વિલ બી કન્સાઇડરેડ ઇન ગુડ લાઇટ. આ બંને લાઇન એકદમ આઈડિયલ છે તમારા પત્ર લેખન માટે અને વધુમાં વધુ માર્ક્સ મેળવી શકો છો તમે આ બંને લાઇન લખીને છે. તો મિત્રો, આ હતો લેટર રાઇટિંગનો સરળ ફોર્મેટ, જે રેવન્યુ તલાટી મેન્સ માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે આ સ્ટેપ ફોલો કરશો તો પરીક્ષામાં ક્યારેય ગોટાળો નહીં થાય. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ સરળ તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.